સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી, તો શું દીક્ષા ન લેવી? વચનામૃત 677માં ઉપાધ્યાય બોધ્યું કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી, કેમ કે જ્યાં સુધી અંતરપરિણતિ પર દ્રષ્ટિ ન થાય, તથારૂપ માર્ગે ન પ્રવર્તાય, ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ પડે છે. અહીં એ બોધ છે કે નગ્ન ભાવ મુંડ ભાવ જે અપૂર્વ અવસરની કડીમાં બોધ્યો તે કાર્યકારી છે, માત્ર બાહ્ય વેશ નહીં. જોકે બાહ્ય ત્યાગ પણ અંતરંગ ત્યાગને ઉપકારી છે, પણ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. ઘરનો વૈભવ, ધન સંપત્તિ બધું છોડ્યું, રાજપટ છોડ્યું, ઘર કુટુંબ છોડ્યા, ધંધો છોડ્યો, વેશ બદલી નાખે, નામ ગામ બદલે, સાધુ થાય, ઉગ્ર તપશ્ચર્યા કરે, ઉપવાસ વગેરે પણ કરે, અભ્યાસ થઈ જાય, પણ આત્મજ્ઞાન ન હોય તો તે દ્રવ્યલિંગી કયા. પુણ્ય પણ ઘણું બાંધે અને છેક 9મા ગ્રૈવ્યક સુધી જાય, એમ છતાં સંકિત ન હોય તો બધું છાર પર લીપણું જેવું થાય, છૂટવામાં લેખે ન લાગે, એકડા વગરના મીંડા. સંકિતને તો ઇન્દ્રના સુખ પણ દુઃખરૂપ લાગે. પૂતગલના સુખ જુદા અને આત્માનું સુખ જુદું એમ ભેદ પડે ત્યારે કામ થાય, એમ જ્ઞાનીનો બોધ છે. અહમભાવ મમત્વભાવ જાય ત્યારે સમ્યકત્વ થાય, પણ દ્રવ્યલિંગી સાધુને તો એ એમના એમ જ પડ્યા હોય છે. બહારથી ત્યાગ્યું એટલે કે દ્રવ્યલિંગીને ચારિત્રમાં ફેરફાર થયો, પણ દર્શન મોહ ઓછો કર્યો નથી. પુણ્ય બંધાય છે એને એ અંતરંગમાં સારું જાણે છે, પરદ્રવ્યને અનુકૂળતા પ્રતિકૂળતામાં સંભાવ રહ્યો નહીં. સંકિતિ અને બાહ્ય ત્યાગીમાં આ બેયની શ્રદ્ધામાં મૂળમાં જ આટલો ફરક છે, આસમાન જમીન જેટલો. અંતરંગ અભિપ્રાયમાં કેવી કેવી ભૂલો થાય છે એનું સૂક્ષ્મ વર્ણન મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ કર્યું છે કે હું કરું છું, હું ભોગવું છું, એને એ છૂટતું નથી. શરીરથી મારું પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવું સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને એવું હોતું નથી. સમજણમાં જ ભૂલ છે, બાકી ક્રિયાઓ તો જીવે બાહ્યથી અનાદિકાલથી કર્યા કરી છે. વહ સાધન બાર અનંત કીયો, અંદરથી વિષયો સારા લાગ્યા છે એમ રહે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ જ છે, અંતરંગમાં એનો અભિપ્રાય ફર્યો નથી. મહાત્મા શંકરાચાર્યજી કહે છે, જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય અંબર બહુકૃત વેશ, પશ્યનપી ન પશ્યતિ મૂઢ, ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. જટાધારી, માથું મુંડાવેલો, ખેંચીને માથાના વાળ જાણે કાઢી નાખે છે તેવો કે ભગવા વસ્ત્રધારી પેટને ખાતર અવનવા વેશ ધારણ કરે છે, એ મૂળ સત્યને જોતો હોવા છતાં પણ જોતો નથી, આંખ આડા કાન કર્યા. પ્રીતમદાસજી કહે છે, વેશ ધરીને વૈકુંઠ જાય તો ભાંડ ભવાયા મોક્ષે જાય. કપડાં રંગાયા જોગી મનમાં રંગાયા, કપડાં રંગાયા સાથે મન રંગાય તો કામ થાય. જીમ જીમ બહુ શ્રુત બહુજન સંમત બહુ શિષ્ય પરવર્યો, તિમ તિમ જીન શાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો. શ્રી સિદ્ધસેન દિવાકર સુરીજીએ પણ આ મુજબ જ બોધ્યું. તે મૂળ ગાથા આ પ્રમાણે છે કે જહ જહ બહુ સસ્વો સમ્મ ઓય શિસ્તગણ સંપરી ઉડો અવિણચ્છ્યો ય સમયે તહત સિદ્ધંત પડીણીઓ. જેમ જેમ બહુશ્રુત થાય, સમાજમાં માનનીય બને, ઘણા શિષ્યગણથી પરિવરેલો બને, તેમ તેમ તે જીવ જૈન શાસનનો વેરી જાણવો. જો શાસ્ત્રકથિત ભાવો પ્રત્યે નિશ્ચયવાળી દ્રષ્ટિ ન હોય તો. ભાવ પહોળમાં આચાર્ય શ્રી કુનકુન મહારાજ બોધે છે કે છે ભાવ પ્રથમ લિંગ, દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે, ગુણ દોષનું કારણ કયો છે ભાવને શ્રી જીન વરે. ભાવ પ્રથમ લિંગ છે, માત્ર દ્રવ્યલિંગને પરમાર્થરૂપ જાણવાનું નથી, કારણ કે ગુણ અને દોષનું કારણ તો ભાવ છે. સ્વર્ગ મોક્ષ નરક વગેરે સંસારનું કારણ ભાવોને જ કહ્યું છે, કારણ કે કાર્ય પહેલાં કારણ હોય જ છે, કારણ વિનાના કાર્ય. મુનિ કે શ્રાવકના દ્રવ્યલિંગની પહેલાં ભાવલિંગ એટલે કે સંકિત હોય તો સાચા મુનિ કે શ્રાવક હોય છે, અને તેથી જ ભાવલિંગ જ પ્રધાન છે. છો કોટી કોટી ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી, પુષ્કળ કરે તપ તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. જો કોઈ જન્મ જન્માંતરો સુધી કરોડો વર્ષો સુધી હાથ લાંબા લટકાવીને નગ્ન રહીને તપશ્ચરણ કરે તો પણ
ભાવ રહિતને સિદ્ધિ ન થાય. સમ્યક દર્શન વિના જ્ઞાન ચારિત્રને મિથ્યા કહેલ છે. વચનામૃત 913માં કોપલદેવે ટાંક્યું કે ભીષણ રણે ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુ ગઈએ પત્તો છે તીવ્ર દુઃખમ ભાવી જૈન ભાવના જીવ. ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તો તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જૈન ભાવના, જૈન ભગવાન કે જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના તે ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય છે. ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે. તેથી ધરો રે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે? નગ્નત્વ તો છે ભાવથી, શું નગ્ન બાહિર્લિંગથી? રે નાશ કર્મ સમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. એટલે કે ભાવ સહિત દ્રવ્યલિંગથી કર્મનો નાશ કરી શકાય છે. નગ્ન તો તિર્યંચ નારક સર્વ જીવો દ્રવ્યથી. પરિણામ છે શુદ્ધ નહીં જ્યાં, ત્યાં ભાવ શ્રમણ પણ નથી. નારકી જીવો અને તિર્યન જીવો તો નિરંતર વસ્ત્ર વગેરેથી રહિત જ છે, નગ્ન જ છે. સર્વ પ્રાણીઓ નગ્ન જ છે. જો માત્ર નગ્ન રહેવાથી જ મુનિલિંગ હોય, નારકી તિર્યંચ વગેરે સર્વ નગ્ન રહે છે. મુનિપણું તો ભાવ શુદ્ધ થતાં જ આવે છે. અશુદ્ધ ભાવ હોય ને દ્રવ્યથી નગ્ન પણ હોય તો ભાવ મુનિપણું પ્રાપ્ત થતું નથી. ભાવ શુદ્ધ થયા વિના ઉતાવળે દિગંબર સંન્યાસ પણ લઈ લે તો ભાવ બગડે અને ભ્રષ્ટ થઈને આ મુનિલિંગે માર્ગની મજાક કરાવે, ઉભય ભ્રષ્ટ થાય. હોય ધર્મથી લિંગ, ધર્મના લિંગ માત્રથી હોય છે. અરે ભાવ ધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? લિંગ માત્રથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. ધર્મ સહિત હોય તો લિંગ સંભવે, માત્ર લિંગથી કાર્ય સિદ્ધિ થાય નહીં. વેશ ધારણ કરી કુક્રિયા ન કરવી એમ અહીં બોધ છે. જે લિંગધારી નૃત્ય ગાયન વાદ્ય વાદનને કરે તે પાપ મોહિત બુદ્ધિ છે, તિર્યંચોની ન શ્રમણ છે. જે બાહ્યમાં લિંગરૂપ ધારણ કરી નૃત્ય કરે, ગાય, વાજિંત્ર વગાડે તે મોહિત બુદ્ધિ છે, તિર્યંચોની છે, પશુ છે પણ શ્રમણ નથી, એમ આચાર્ય કુનકુન મહારાજ કહે છે. બાહ્યમાં લિંગ ધારણ કરીને ભાવ બગાડી નાચવું, ગાવું, વગાડવું વગેરે ક્રિયાઓ કરે તે પાપ બુદ્ધિ છે, પશુ છે, અજ્ઞાની છે, ભવાયો છે. તેની જેમ એ નાચે, ગાય, વગાડે, આ વેશધારી સંયમ એના વેશને લજવે છે, એમ કુનકુન આચાર્ય મહારાજ કહે છે. આગળ કહે છે, જોડે વિવાહ કરે કૃષિ વ્યાપાર જીવ વિઘાત જે, લિંગી રૂપે કરતો થકો પાપી નરકગામી બને. ગૃહસ્થજનોના વિવાહ કરાવે, સંબંધ કરાવે, કૃષિ કર્મ એટલે કે ખેતીવાડી વગેરે કરે, વ્યાપાર ધંધો કરે, વેદક કરે, જોશ જુએ તે લિંગરૂપ ધારણ કરી આવું પાપ કાર્ય કરતો થકો નરકગામી બને છે, એમ અહીં આચાર્ય કુનકુન મહારાજ કહે છે. ગૃહસ્થ પદ છોડી ભાવ વિના લિંગધારી થઈ ગયો, કપડાં રંગાયા, મન કોરું જ રહ્યું, વાસના મટી નહીં. આ કરતા તો ગૃહસ્થ જ રહ્યો તો માર્ગની અવહેલનાનો ગુનો ન કરત. મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ શ્રી વિરચિત સવાસો ગાથાના સ્તવનમાં જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગે ગુંઠણું ભલું કેમ આવે તાણ્યું. આ પ્રમાણે અસદગુરુઓ બાળ જીવોને છેતરનાર હોવાથી મુમુક્ષુએ તો ગીતાર્થ એવા સદગુરુની નિશ્રા લેવી. નિર્ગુણનો સંગ ન કરવો, દૂર રહેવું, કેમ કે તે સંસાર સાગરથી તરતા નથી અને બીજાને તારતા પણ નથી. પામે તેનો સંગ એ બુડે ભવમાય. પત્ર સુધા પત્રાંક 246, જૂની આવૃત્તિમાં 198, જ્ઞાનાણવ ગ્રંથના કર્તા મુનિ શુભચંદ્રાચાર્ય પૂર્વાશ્રમના પોતાના ભાઈ ભરતુરીને બોધ આપે છે કે ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? રાજપાટ છોડ્યું, હવે ફરી પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, કે લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષ્યમાં આવતું નથી? કહે છે, તમારી શી ગતિ થશે? શાસ્ત્રમાં આને અન્યમૂત દોષ કયો છે. આત્મા સિવાય બીજી વાતોમાં અને બીજા કાર્યોમાં જીવ રસ ધરાવે છે. આ અને આવા બોધપત્રો વારંવાર વાંચી વિચારી
એ માન્ય થાય તો જીવે ધર્મ નામે આજ સુધી શું શું ન કરવાનું કર્યું એ સત્પુરુષની કૃપાએ સમજાય એમ છે, એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ઠામ ઠામ બોધ આપ્યો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ